અમેરિકા એક સુપર પાવર દેશ છે અને એને બિલિયોનેર્સ અને ટ્રિલિયોનેર્સનો દેશ પણ કહેવાય છે. ત્યારે અમેરિકામાં હાલમાં વિદેશી મૂળના કુલ 125 અબજોપતિ રહે છે, જે અલગ અલગ 43 દેશના છે. આ અબજોપતિઓ મળીને અમેરિકાના કુલ અબજોપતિઓની સંપત્તિમાં 18% જેટલો હિસ્સો ધરાવે છે, જેની વેલ્યુ જોઈએ તો લગભગ 1.3 ટ્રિલિયન એટલે કે 111 લાખ કરોડ છે, જે ભારતની ટોટલ ઇકોનોમીના 33% જેટલું કહી શકાય. આ લિસ્ટમાં સૌથી વધારે 12 ઇન્ડિયન્સ પછી ઇઝરાયલ અને તાઇવાનના 11 અબજોપતિ છે, તો ચીનના 8 છે. ત્યારે આપણે જોઈએ કે કયા 12 NRI અબજોપતિ છે આ લિસ્ટમાં. ભારતીય અમેરિકન અબજોપતિમાં ટોપના સ્થાને છે જય ચૌધરી. સાયબર સિક્યોરિટી કંપની ઝેડસ્કેલરના ફાઉન્ડર જય ચૌધરીની કુલ પ્રોપર્ટી $17.9 અબજ છે. એમનો જન્મ હિમાલયના એક છેવાડાના ગામ પનોમાં થયો હતો. એમને ત્યાં નાનપણમાં વીજળી નહોતી કે ના પાણી. જય ચૌધરી 1980માં ગ્રેજ્યુએશનનું ભણવા અમેરિકા ગયા હતા. 2018માં ઝેડસ્કેલરનો IPO લાવેલા. એની પહેલાં એમણે 4 ટેક કંપની બનાવીને વેચેલી છે. હાલમાં એ અમેરિકાના નેવાડામાં રહે છે અને અમેરિકાના નોન રેસિડેન્ટ અબજોપતિઓના લિસ્ટમાં 8મા સ્થાને છે. એટલે અમેરિકાના સૌથી અમીર ઇન્ડિયન જય ચૌધરી છે. યુએસએના NRI અબજોપતિઓમાં બીજા નંબર પર છે વિનોદ ખોસલા. 2025માં એમની કુલ પ્રોપર્ટી $9.2 અબજ છે. સન માઇક્રોસિસ્ટમ્સના કો ફાઉન્ડર અને વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર છે. અમીર ઇન્ડિયન અમેરિકન અબજોપતિના લિસ્ટમાં રાકેશ ગંગવાલ ત્રીજા નંબરે છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $6.6 અબજ છે. રાકેશ ગંગવાલ ઇન્ડિગો એરલાઇન્સના કો ફાઉન્ડર પણ છે. અમીર ભારતીય અમેરિકન અબજોપતિના લિસ્ટમાં રોમેશ વાધવાની ચોથા નંબર પર છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $5 અબજ છે. રોમેશ વાધવાની સોફ્ટવેર કંપની સિમ્ફની ટેકનોલોજી ગ્રુપના ફાઉન્ડર છે. અમીર NRI અમેરિકન અબજોપતિની લિસ્ટમાં રાજીવ જૈન 5મા નંબરે છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $4.8 અબજ છે. ફાઇનાન્સ સેક્ટરમાં GQG પાર્ટનર્સના ચેરમેન છે. તો અમીર ઇન્ડિયન અમેરિકન અબજોપતિના લિસ્ટમાં 6થા નંબરે કવિતર્ક રામ શ્રીરામ છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $3 અબજ છે. ગૂગલના એક્સ ઓફિસર અને વેન્ચર કેપિટલના ઇન્વેસ્ટર છે. અમીર NRI અમેરિકન અબજોપતિના લિસ્ટમાં રાજ સરદાના 7મા નંબરે છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $2 અબજ છે. રાજ સરદાના IT સેક્ટરની કંપની TCGIના પ્રમુખ છે. અમીર ભારતીય અમેરિકન અબજોપતિના લિસ્ટમાં ડેવિડ પોલ 8મા નંબરે છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $1.5 અબજ છે. ડેવિડ પોલ મેડિકલ ડિવાઇસ કંપની વેલક્વેસ્ટ ન્યુરોસિગ્માના ફાઉન્ડર છે. ભારતીય અમેરિકન અબજોપતિના લિસ્ટમાં નિકેશ અરોડા 9મા નંબરે છે. 2025માં એમની કુલ પ્રોપર્ટી $1.4 અબજ છે. નિકેશ અરોડા પેલો ઓલ્ટો નેટવર્ક્સના CEO તેમજ સાયબર સિક્યોરિટી સેક્ટરના ટોચના વ્યક્તિ છે. અમીર ભારતીય અમેરિકનના લિસ્ટમાં 10મા નંબર પર છે સુંદર પિચાઈ. 2025માં એમની પ્રોપર્ટી $1.1 અબજ છે. ગૂગલ અને આલ્ફાબેટના CEO છે. અમીર ઇન્ડિયન અમેરિકન અબજોપતિના લિસ્ટમાં 11મા નંબર પર છે સત્યા નાડેલા. 2025માં એમની કુલ પ્રોપર્ટી $1.1 અબજ છે, જે માઇક્રોસોફ્ટના CEO છે. તો 12મા નંબર પર છે નિર્જા શેઠી. રતન ટાટાની કંપની TCSમાં કામ કરનાર નિર્જાએ પોતાના પતિ સાથે મળીને ફક્ત $2000 સિન્ટેલની શરૂઆત કરી હતી. 2018માં એમની કંપનીને ફ્રાન્સની IT દિગ્ગજ એટોસ SEએ $3.4 અબજ ખરીદી લીધી. આજે નિર્જાની કુલ પ્રોપર્ટી $8395 કરોડ છે અને અમેરિકાની સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. અમેરિકામાં રહેનારા 51 લાખથી પણ વધારે ઇન્ડિયન અમેરિકન્સ દર વર્ષે અમેરિકાની ઇકોનોમીમાં $250 થી $300 બિલિયન તો ટેક્સ જ ભરે છે, જે અમેરિકાના કુલ ટેક્સના 5 થી 6% છે. ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની એવરેજ એન્યુઅલ ઇન્કમ લગભગ $1.4 કરોડ છે. આ પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ અમેરિકામાં 1 થી 2 કરોડ જોબ્સ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે ઊભી કરે છે. તો NRIsની કમાણી ખાલી અમેરિકા માટે જ નહીં પણ ભારત માટે ફાયદાકારક છે. 2022માં NRIસે $111 બિલિયન એટલે કે લગભગ 9.5 લાખ કરોડ ભારત મોકલેલા, જે બધા દેશોમાં સૌથી વધારે છે. આ પૈસા ભારતની ઇકોનોમીને મજબૂત કરે છે. સાથે જ આ NRIs ઇન્ડિયામાં ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે, જેનાથી અહીંના ઘણા ધંધા ટકેલા છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 93% ઇમિગ્રન્ટ્સ અબજોપતિ સેલ્ફ મેડ છે. પોતાની જાત મહેનતથી એ સ્થાને પહોંચ્યા છે. એમાંથી 66% ટેકનોલોજી અને ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા છે.
અમેરિકાની મોટી વર્લ્ડ ફેમસ કંપનીઓમાં CEO હોય એવા સુંદર પિચાઈ, સત્ય નાડેલા અને નિકેશ અરોડા જેવા નામ પણ લિસ્ટમાં છે. તો આ લિસ્ટમાં અમેરિકન ઇન્ડિયન્સમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ગુજરાતીઓમાંથી કોઈ નથી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.